નમસ્કાર બાળ દોસ્તો અને વાલી મિત્રો, હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। તમે ટીવી દ્વારા શિક્ષણ કાર્ય પ્રાપ્ત કરી રહ્યા છો અને કંઈક નવું શીખી રહ્યા છો। આજે પહેલાં આપણે કંઈક નવું શીખીએ તે પહેલાં તમને મારે કંઈક સૂચના આપવી છે કે અત્યારની પરિસ્થિતિથી તમે વાકેફ જ છો કે અત્યારે કોરોનાની મહામારી સર્જાઈ છે। તો આપણે 3 વસ્તુનું ધ્યાન રાખીએ કે વારંવાર સાબુથી હાથ ધોઈએ, માસ્ક યોગ્ય રીતે પહેરીએ અને ઘરની બહાર નીકળીએ ત્યારે 2 વ્યક્તિ વચ્ચે 6 ફૂટનું અંતર રાખીએ। તમે તો નાના ભૂલકાઓ છો, બને ત્યાં સુધી તમારે ઘરની બહાર નીકળવું નહીં। તો આટલી બાબતનું ચોક્કસથી ધ્યાન રાખજો। બાળ દોસ્તો, આપણે ગુજરાતી વિષયમાં એકમ 6 શિયાળનું બચ્ચું એમાં ઝ, હ, ગ, અળ મૂળાક્ષરોનો પરિચય, શબ્દો અને વાક્યોનું વાંચન તથા બીજી અન્ય પ્રવૃત્તિઓ કરી હતી। આજે તમારે તમારી સાથે ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથી, પેન્સિલ, રબર તથા રંગ સાથે લઈને બેસવાના છે। આજે આપણે સ્વ અધ્યયન પોથીમાં લેખન કાર્યની પ્રવૃત્તિ કરીશું। તો બાળ દોસ્તો, તમારી સ્વ અધ્યયન પોથીમાં પાના નંબર 89 ખોલો। વાલી મિત્રોને વિનંતી છે કે બાળકને પાના નંબર 89 ખોલી આપે। તો ચાલો તૈયાર થઈ જાઓ બાળ દોસ્તો સ્વ અધ્યયન પોથીમાં લેખન કાર્ય કરવા માટે। બાળ દોસ્તો, તમારી સ્વ અધ્યયન પોથીમાં પાના નંબર 89 પર જુઓ। અહીં છે એકમ 6 અને અહીં જુઓ કેટલાક ચિત્રો આપેલા છે અને સામે શબ્દો લખેલા છે। અહીં જુઓ ઉદાહરણ રૂપે આપેલું છે, આ છે ઊન, તો એને તેના શબ્દ સાથે જોડ્યું છે। હવે અહીં જુઓ આ શેનું ચિત્ર દેખાય છે? હા, સરસ, ઘર। તો અહીં આપણે શબ્દ શોધીશું, ઘર ક્યાં છે? હા, આ રહ્યું ઘર, તો એને આપણે જોડી દઈશું, ઘર। હવે આ શેનું ચિત્ર દેખાય છે બાળ દોસ્તો? હરણ। આ શબ્દ છે હા, ઘડિયાળ। આ છે હરણ, તો આપણે હરણના ચિત્રને શબ્દ સાથે જોડી દઈશું। બાળ દોસ્તો, હવે તમારે આ ચિત્રને અહીં શબ્દ સાથે તમારે જોડવાનું છે। હવે તમારી સ્વ અધ્યયન પોથીમાં આગળનું પેજ જોઈશું। બાળ દોસ્તો, અહીં જુઓ, અહીં ખાનામાં મૂળાક્ષરો આપેલા છે અને અહીં નીચે શબ્દો આપેલા છે। તમારે અહીં નીચે જે શબ્દો લખ્યા છે એ શબ્દો અહીં શોધી અને આ રીતે પેટી બનાવવાની છે। અહીં જુઓ, અહીં શબ્દ છે જાગીર, તો અહીં જુઓ કે જાગીર, જાગીર, ગીર, તો આ જાગીર શબ્દ શોધી અને પેટી બનાવી છે। હવે આપણે અહીં જોઈએ આગળનો શબ્દ છે ઝૂલ, તો આપણે પહેલાં કયો મૂળાક્ષર છે? ઝૂ, ઝને ઊની માત્રા છે, ઊની માત્રા લાગેલી છે એટલે ઝૂ, તો આપણે અહીં સરળતાથી શોધી શકીએ એ માટે પહેલાં આપણે ઝૂ શોધીશું। અહીં છે ના, અહીં ના, આ રહ્યો ઝૂ, તો ઝૂલ આપણને શબ્દ મળી ગયો છે કે ઝૂલ। તો આપણે ચોરસ, આપણે તેને પેટી
બનાવી દઈશું. હવે આ શબ્દ આપણે શોધી દીધો છે અને અહીં આપણે તે શબ્દ લખીશું. ઝૂલ. અહીં બાળ દોસ્તો તમારે ધ્યાન રાખવાનું કે અહીં બે વાદળી લીટી આપી છે, એ લીટીની વચ્ચે જ લખવાનું અને તમારે પેન્સિલથી જ લખવાનું છે. હવે બીજો શબ્દ છે ટીખળ. તો આપણે ટીખળ શોધીશું. તો અહીં જુઓ આપણે શોધ્યું હતું ઝૂલ. હવે અહીં જોતા જઈએ તો પહેલાં આપણે ટી જોઈશું, જેથી આપણને ઝડપથી મળી જાય. અહીં છે ના. અહીં જુઓ તો અહીં ટી નથી. હા જુઓ અહીં રહ્યું ટી અને અહીં ઊભી લીટીમાં છે ટીખળ. ટીખળ. તો આપણે શબ્દ શોધી દીધો છે. હવે આપણે ચોરસ પેટી બનાવી દઈશું. ટીખળ. અને અહીં નીચે શબ્દ લખીશું ટીખળ. હવે બાજુમાં જુઓ હરણ. તો બાળ દોસ્તો આપણે હરણ શોધીશું. એના માટે આપણે પહેલાં કયો મૂળાક્ષર છે અહીં? હ. તો હ શોધવાનો પ્રયત્ન કરીશું. અહીં છે ના. અહીં ના. હવે અહીં જુઓ તો નથી. અહીં ના. હા, આ રહ્યો હ મૂળાક્ષર. હવે એની બાજુમાં જુઓ હરણ. હરણ. તો આપણે શબ્દ શોધી દીધો છે. આપણે પેટી બનાવી દઈશું. અને અહીં લખીશું હરણ. તો બાળ દોસ્તો અહીં આપણે શબ્દો શોધવાની પ્રવૃત્તિ કરી. તમારે પણ આ સ્વઅધ્યયન પોથીમાં આ પ્રવૃત્તિ કરવાની છે અને શબ્દ શોધવી અને પેટી બનાવવાની છે અને નીચે પણ અહીં શબ્દ લખવાના છે. બાળ દોસ્તો આપણે ચિત્રોને શબ્દ સાથે જોડ્યા તેમજ આપણે શબ્દ શોધવાની પ્રવૃત્તિ પણ કરી. તમારી સ્વઅધ્યયન પોથીમાં પાના નંબર 91 એમાં કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દો આપણે વાંચવાના છે અને લખવાના છે. તો લેખન કાર્યની પ્રવૃત્તિ કરવા માટે તૈયાર થઈ જાઓ. પાના નંબર 91. જુઓ બાળ દોસ્તો અહીં શબ્દો આપેલા છે. આ શબ્દોનું પહેલાં આપણે વાંચન કરીશું અને ત્યારબાદ આ બે લીટીની વચ્ચે આપણે 3 વખત શબ્દો લખવાના છે. ચાલો હું વાંચું છું, તમારે પણ મારી સાથે વાંચન કરવાનું છે. તો ઝાડ, નજમા, કુમાર. હવે આ તમે વાંચો તો. હા, સરસ. સૂરજ, પૂજા, સુરત, ઉણપ, ઉના, ઝાકળ, લહેર, જામફળ. બાળ દોસ્તો આપણે શબ્દોનું વાંચન કર્યું. હવે આ શબ્દ આપણે અહીં બે લીટીની વચ્ચે લખવાનું છે અને આ એક શબ્દ 3 વખત લખવાનો છે. તો પહેલો શબ્દ છે ઝાડ. તો અહીં લખીશું ઝાડ.
ઝાડ તમારે બોલવાનું અને બોલતા બોલતા લખવાનું ઝાડ. અત્યારે તમે હું કઈ રીતે લખું છું તે જોજો, પછી લખજો. હવે આ શબ્દ છે નજમા, તો હવે આપણે લખીશું નજમા. નજમા ન જ માં. હવે ફરીથી અહીં લખીશું ન જ માં નજમા. હવે આ શબ્દનું વાંચન કરો તો કુમાર, તો અહીં લખીશું કુમાર. 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 બાળ દોસ્તો, બાકીના શબ્દો તમારે અહીં તમારા નવરાશના સમયે લખવાના છે અને આ પેજ પૂર્ણ કરવાનું છે. હવે સ્વઅધ્યયન પોથીમાં આગળનું પેજ જોઈશું, પાના નંબર 92. બાળ દોસ્તો, અહીં ચિત્રો આપેલા છે અને એ ચિત્રોને અનુરૂપ વાક્યો આપેલા છે. આપણે આ વાક્યોને તેના ચિત્રો સાથે જોડવાના છે. અહીં ઉદાહરણ રૂપે જુઓ, આ ચિત્ર છે હૂકનું. હવે આ વાક્ય છે આ હૂક છે, તો આ વાક્યને તેના ચિત્ર સાથે જોડ્યું છે. આપણે બીજું વાક્ય જોઈશું, બાળકને ઘુવડ ગમે છે, તો અહીં આપણે જોઈશું કે ઘુવડનું ચિત્ર ક્યાં છે? આ રહ્યું. તો આ ચિત્રને તેના અનુરૂપ વાક્ય સાથે જોડીશું કે બાળકને ઘુવડ ગમે છે. હવે બીજા વાક્યનું વાંચન કરીશું, ઊન ગરમ છે, તો શોધીશું બાળ દોસ્તો ચિત્ર. આ રહ્યું ઊન, તો તે ઊનને તેના વાક્ય સાથે જોડીશું કે ઊન ગરમ છે. હવે બાકીના વાક્યો તમારે જોડવાના છે. હવે બાળ દોસ્તો, અહીં જુઓ, અહીં મૂળાક્ષરો આપેલા છે અને એ મૂળાક્ષરો પરથી નીચે શબ્દો આપેલા છે, તો આપણે તે શોધી અને જોડવાનું છે. અહીં ઉદાહરણ સ્વરૂપે જુઓ, ઝ મૂળાક્ષર આપ્યો છે અને અહીં છે ઝબૂક, એમાં અહીં આગળ આવી ગયો ઝ મૂળાક્ષર, તો તેને જોડી દીધું છે. હવે અહીં જોઈએ આપણે હ છે, તો અહીં નીચે શબ્દમાં ક્યાં આવે છે હ? આ રહ્યો હ, હરણ, તો હ મૂળાક્ષરને આ હરણ શબ્દ સાથે જોડીશું. હરણ. હરણ. હવે આ કયો મૂળાક્ષર છે? હા, સરસ, ગ. તો આપણે શોધીશું શબ્દ. તો અહીં જોઈએ, ગ આવે છે, ના, અહીં છે, આ રહ્યું ગ, તો ઘર, તો ગ મૂળાક્ષરને આ શબ્દ સાથે જોડીશું, ઘર. હવે આ છે અળ, તો
હવે આપણે અહીં જોઈશું આ 3 શબ્દો જોડાઈ ગયા છે. હવે આ 3માંથી જોઈએ કે અળ કયા શબ્દમાં આવે છે. અહીં આવે છે ના, અહીં હા. જો અહીંયા અળ છે ન ળ, તો આળ મૂળાક્ષરને નળ શબ્દ સાથે જોડવાનું છે. અને અળ મૂળાક્ષરથી કોઈ પણ શબ્દ શરૂ થતો નથી. નળ. બાળ દોસ્તો, બાકીના જે મૂળાક્ષરો છે તેને તમારે તેના શબ્દ સાથે જોડવાનું છે. બાળ દોસ્તો, તમે મારી સાથે સાથે સુંદર મજાની લેખન કાર્યની પ્રવૃત્તિ કરી. હવે આપણે કંઈક નવું શીખીશું. તમારી આજુબાજુ તમે જ્યાં રહેતા હો ત્યાં ઘણા કારીગરો રહેતા હોય છે. તો હું તમને કેટલાક ચિત્રો બતાવું છું અને આપણે તેની સમજ મેળવીશું. તો બાળ દોસ્તો, અહીં જુઓ, આ સુથારબાઈ છે તે લાકડાનું કામ કરે છે અને એમની પાસે ઓજારો છે. કરવત, તો આ છે સુથાર. આપણા ઘરે લાકડાનું કંઈક કામ કરાવવું હોય તો આપણે સુથારભાઈ પાસે જઈએ છીએ. હવે અહીં જુઓ કે કડિયાભાઈ છે. આ ભાઈ ઈંટો મૂકી અને ચણતર કરે છે, તો આને કહેવાય કડિયો. તમે રહેતા હો છો ત્યાં તમે જોજો કે આ રીતે કડિયાભાઈ કામ કરી રહ્યા હશે. અહીં જુઓ, આ કારીગરથી તો તમે પરિચિત જ હશો. હા, સરસ. આ છે દરજી. તમે તમારું પેન્ટ, શર્ટ, ફ્રોક, ડ્રેસ એ સીવડાવવા માટે દરજી પાસે જાઓ છો ને? હા, તો એ છે દરજીભાઈ. અહીં જુઓ, આ ભાઈ અહીં ચાકડા પર માટલું ઘડી રહ્યા છે અને અહીં માટલા મૂકેલા છે. તમને તેને ઓળખો જ છો. તેને શું કહેવાય? હા, કુંભાર. તો આ કુંભારબાઈ છે. આપણે ઘરમાં માટલું લાવવું હોય તો આપણે કુંભારબાઈ પાસે જઈએ છીએ. તો આ છે કુંભાર. બાળ દોસ્તો, આપણે સુથાર, કુંભાર, કડિયો અને દરજી આ ચિત્રો જોયા. હવે આવું જ સુંદર મજાનું વ્યવસાયકારોનું ગીત તમારે સાંભળવું છે ને? હા, સરસ. તો આપણે સુંદર મજાનું ગીત સાંભળીશું. બાળમિત્રો, અહીં ખેડૂત, ગોવાળ, ડોક્ટર, સુથાર અને લુહાર જેવા વ્યવસાયકારોના ચિત્રો આપેલા છે. અહીં આ વ્યવસાયકારો પરના કેટલાક જોડકણા આપેલા છે. તો ચાલો આપણે આ જોડકણા સાંભળીએ. હળ ચલાવે ખેતર ખેડે માટે ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. હળ ચલાવે ખેતર ખેડે માટે ખાતર નાખે, ઠંડી ગરમી સહન કરીને ધરતી લીલી રાખે. લાંબી લાકડી ખભે રાખી ગોવાળ ગાયો ચાલે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. લાંબી લાકડી ખભે રાખી ગોવાળ ગાયો ચાલે, પેટ ભરીને ઘાસ ચરાવી સાંજે પાછો આવે. છાતી ઉપર ભૂંગળી મૂકી ડોક્ટર તાવ માપે, જીભ તપાસી આંખ તપાસી પછી દવા આપે. છાતી ઉપર ભૂંગળી મૂકી ડોક્ટર તાવ માપે, જીભ તપાસી આંખ તપાસી પછી દવા આપે. ભારે મોટો ઘરનો ઘા હેરણ માથે પડતો, લુહાર ટીપે લોઢું ગરમ ખીલા સાંકળી ઘડતો. ભારે મોટો ઘરનો ઘા હેરણ માથે પડતો,
લાકડું લઈને તરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. સુથાર ભાઈ લાકડું લઈને તરવત વડે કાપે, ટેબલ ખુરશી કરવા માટે આડું ઊભું માપે. દાદાજીની દાઢી કરવા માણસ ઘરે આવે, નાનો બાબો જોયા કરતો સાબુથી લગાવે. દાદાજીની દાઢી કરવા માણસ ઘરે આવે, નાનો બાબો જોયા કરતો સાબુથી લગાવે. દરજી મારું ખમીસ સીવીને ઉપર બટન રાખે, બહેન માટે ઘાઘરી સીવે ઉપર આમલા રાખે. દરજી મારું ખમીસ સીવીને ઉપર બટન રાખે, બહેન માટે ઘાઘરી સીવે ઉપર આમલા રાખે. અંગે પહેરે અંગર ખૂને માથે ફેટો બાંધે, ચરર કરતું ચમડું ચીરી બારા ચપ્પલ સાંધે. અંગે પહેરે અંગર ખૂને માથે ફેટો બાંધે, ચરર કરતું ચમડું ચીરી બારા ચપ્પલ સાંધે. કુંભાર ભાઈની લાકડીથી ચકડો ફરતો જાય, માટલા સાથે કોળિયા એના દોડા દોડી થાય. તુરંત બની જાય માટલું, તુરંત બની જાય. કુંભાર ભાઈની લાકડીથી ચકડો ફરતો જાય, માટલા સાથે કોળિયા એના દોડા દોડી થાય. તુરંત બની જાય માટલું, તુરંત બની જાય. કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે. કડિયો મોટો કારીગરને મકાન મોટા બાંધે, ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે. ઈંટો ઉપર ઈંટો રાખી સિમેન્ટ વડે સાંધે. તો હવે આપણે આગળની લેખન કાર્યની પ્રવૃત્તિ કરીશું. તો તમારી સ્વ અધ્યયન પોથીમાં પાના નંબર 93. બાળ દોસ્તો, અહીં જુઓ કે અહીં વચ્ચે મૂળાક્ષર આપેલો છે અને અહીં આજુબાજુ પણ કેટલાક મૂળાક્ષર આપેલા છે. અહીં વચ્ચે જે મૂળાક્ષર આપેલો છે ઝ, તો અહીં જ્યાં પણ ઝ મૂળાક્ષર આવતો હોય ત્યાં આપણે જોડવાનું છે. અહીં જુઓ, અહીં છે ઝ, તો અહીં ઝ સાથે જોડેલું છે. હવે આપણે અહીં જોઈએ, અહીં કયો મૂળાક્ષર આપેલો છે? હ. તો અહીં આપણે અહીં જે મૂળાક્ષરો આપેલા છે ત્યાં આપણે હ શોધવાનું છે. તો અહીં જોઈશું, આ છે ઝ, ઉ, અળ, ગ અને આ છે હ. તો આપણને હ મૂળાક્ષર મળી ગયો છે. તો આપણે તેને જોડી દઈશું. હવે અહીં જુઓ, અહીં કયું મૂળાક્ષર છે? ઉ. તો અહીં આપણે શોધીશું. આ છે ના. આ કયું મૂળાક્ષર છે? હ. ગ, અળ અને આ રહ્યો ઉ. તો આ ઉને અહીં આ ઉ જોડે જોડી દઈશું. ઉ. બાળ દોસ્તો, અહીં બાકી જે પણ મૂળાક્ષર વધ્યા તેને તમે તમારા વાલી મિત્રોના સંયોગથી આ પ્રવૃત્તિ કરજો. હવે આપણે આગળનું પેજ જોઈશું. બાળ દોસ્તો, આપણે સુંદર મજાની રંગ પૂરવાની પ્રવૃત્તિ કરી. હવે તમારી સ્વ અધ્યયન પોથીમાં દરેક એકમના અંતે કેટલાક ફકરા અને વાક્યો આપેલા છે. તો તમારે નિયમિત રીતે આ ફકરા અને વાક્યોનું વાંચન
કરવાનું છે, તો આપણે તેનો મહાવરો કરીશું. તો બાળ દોસ્તો, તમારી સ્વ અધ્યયન પોથીમાં અહીં પાના નંબર 95 એમાં ફકરો આપેલો છે. એ ફકરાનું આપણે વાંચન કરવાનું છે. કપિરાજ. એક વનમાં એક બળવાન વાનર રહેતો હતો. તેનું નામ કપિરાજ. તે બધા જ વાનરોનો રાજા હતો. બધા જ વાનરો તેની બધી જ વાત માને. કપિરાજ વાનરોને બીજા જાનવરોથી બચાવતો હતો. બધા જ વાનરો પોતાના કપિરાજને બહુ માન આપતા. બાળ દોસ્તો, જેમ મેં ફકરાનું વાંચન કરી બતાવ્યું એમ તમારે પણ બાકીના ફકરા અહીં અને પાછળના પેજ પર આપેલા છે. એ ફકરાનું વાંચન તમારા વાલી સાથે બેસી કરજો. બાળ દોસ્તો, આજે આપણે એકમ 6 શિયાળનું બચ્ચુંમાં સ્વ અધ્યયન પોથીમાં લેખન કાર્યની પ્રવૃત્તિ કરી તેમજ વ્યવસાયકારો વિશેની પણ સમજ મેળવી. વાલી મિત્રોને વિનંતી છે કે સ્વ અધ્યયન પોથીમાં બાળકને જે પણ વિગત રહી ગઈ હોય તે તમે તમારા નવરાશના સમયે પૂર્ણ કરાવશો. તો બાળ દોસ્તો, ફરી મળીશું આવતા અંકે. ત્યાં સુધી આવજો.